શેમ્પૂથી વારંવાર માથું ધોવાથી હેર લોસ વધી જતું હોય છે, તો દોસ્તો એ ખોટી માન્યતા છે. શેમ્પૂ કરવાથી કોઈ દિવસ તમારા વાળ વધારે ખરતા પણ નથી કે વાળ વધારે ઉગતા પણ નથી. શેમ્પૂ એકચ્યુઅલી તમારા સ્કેલ્પને અને વાળને ક્લીન રાખતું હોય છે. તો શેમ્પૂ જે છે અઠવાડિયામાં 2 થી 3 વાર આઈડિયલી યુઝ કરવું જોઈએ, જેથી તમારું સ્કેલ્પ અને હેર ક્લીન રહેતું હોય છે. વાળ ધોતી વખતે જે આપણા હેર લોસ થતા હોય છે એ વાળ જે છે એ આપણા રેસ્ટિંગ ફેઝમાં એટલે કે ટેલોજન ફેઝમાં હોય છે, અને એટલે શેમ્પૂ કરતી વખતે એ ખરી જતા હોય છે. યુઝ્યુઅલી જ્યારે પણ તમે હેર વોશ કરો કે ના કરો, તમારા એક પર્ટિક્યુલર અમાઉન્ટ ઓફ હેર ફોલ જે છે એ દિવસમાં થવાના જ છે, જેને અમે કહેતા હોઈએ છીએ કે 50થી 100 વાળ તમારા દિવસમાં ખરવા એ નોર્મલ છે. હવે તમે જ્યારે પણ હેર વોશ કરો ત્યારે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવાનું કે જેથી તમારું હેર લોસ જે છે એ ઇન્ક્રીઝ ના થાય. સૌથી પહેલી વસ્તુ કે માઇલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરવાનો. બીજી વસ્તુ કે બહુ ગરમ પાણીથી માથું નહીં ધોવાનું, અને માથું ધોતી વખતે બહુ જોરથી ઘસવાનું નહીં કે નખ વાપરવાના નહીં. જ્યારે પણ વાળ તમારા ભીના હોય ત્યારે એમાં કાસ્કો ના ફેરવવો, અને તમારે કોટનનો સોફ્ટ રૂમાલ લઈને ઉપરથી હળવા હાથે માથું લૂછવાનું અથવા વાળ લૂછવાના. અને બ્લો ડ્રાયર કે હીટર જે તમે વાળ સૂકવવા માટે યુઝ કરો છો એ ફ્રિકવન્ટલી યુઝ ના કરવું જોઈએ. તમારું જે શેમ્પૂ છે એ માઇલ્ડ હોવું જોઈએ, અને તમારે આઈડિયલી અઠવાડિયામાં 2 થી 3 વાર હેર વોશ કરવું જોઈએ. હેર વોશ વારંવાર શેમ્પૂથી કરવાથી તમારા વાળને કોઈ જ તકલીફ નહીં પહોંચે જો તમે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખશો. થેન્ક યુ.